નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, નવું વર્ષ શરૂ થઈ ગયું છે, વર્ષ 2025નું. તો નવા વર્ષની શરૂઆતની સાથે જ કરોડો ઈપીએફ ધારકો માટે સરકાર દ્વારા 5 નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી 2025થી ઈપીએફઓ ધારકો માટે 5 નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેના કારણે મિત્રો ઈપીએફઓ ધારકો જે છે તે મિત્રો તેમના માટેની હવે પીએફ ઉપાડવાથી લઈ અને તમામ પ્રક્રિયાઓ જે છે તે સરળ બનશે. આ 5 નિયમો ક્યાંક ને ક્યાંક કરોડો ઈપીએફ ધારકોને જે છે મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે કયા 5 નિયમો જે છે તે 1 જાન્યુઆરી 2025થી લાગુ થવા જઈ રહ્યા છે, જે કરોડો ઈપીએફ ધારકોના જીવનને અસર કરશે. તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા તમને ભરતીઓના ન્યૂઝ અને સરકારી કર્મચારી, પેન્શનર્સ, ઈપીએફ ધારકોના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો નવા વર્ષમાં લાગુ થશે ઈપીએફઓના 5 નવા નિયમો. જાણો આ કરોડો કર્મચારીઓને નિયમોથી કેટલો થશે ફાયદો. તો ઈપીએફ પેન્શન ધારકો માટે તેમજ ઈપીએફ પેન્શન ધારકો છે, ઈપીએફ ધારકો છે, તેમના માટે ખૂબ જ મહત્ત્વના અપડેટ્સ અત્યારે ઈપીએફ દ્વારા કરવામાં આવી રહ્યા છે. નવા નિયમ હેઠળ પેન્શન ધારકો કોઈપણ વધારાની ચકાસણી વગર કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. પહેલું મહત્ત્વનું અપડેટ છે તે મિત્રો દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે છે કે તેમણે મિત્રો હવે કોઈપણ જૂથની ચકાસણી વગર કોઈપણ બેંકમાંથી તેઓ પોતાનું પેન્શન ઉપાડી શકશે. જાણીએ મિત્રો, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFOએ તેના કરોડો ગ્રાહકો માટે માર્ગદર્શિકા અને નીતિઓમાં કેટલાક મોટા ફેરફારની જાહેરાત કરી છે. આમાંના મોટાભાગના ફેરફાર નવા વર્ષથી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. નિવૃત્તિ ભંડોળ સંસ્થા તેના સબસ્ક્રાઇબર માટે ઘણી નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય પીએફ ખાતા ધારકોને વધુ સુવિધાઓ પ્રદાન કરવાનો અને તેમના નિવૃત્તિ ભંડોળને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરવાનો છે. આ ફેરફારોથી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ બંનેને ફાયદો થશે. ચાલો જાણીએ નવા નિયમો વિશે. પહેલો નિયમ છે મિત્રો એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડવાની સુવિધા. તો ઈપીએફ ધારકો સભ્યોને વધુ સુવિધા આપવા માટે ઈપીએફઓએ એટીએમ કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે, જે ઈપીએફઓ સબસ્ક્રાઇબરને 24/7 ભંડોળ ઉપાડવાની સુવિધા પ્રદાન કરશે. આ એટીએમ ઉપાડવાની સુવિધા નાણાકીય વર્ષ 2025-26માં શરૂ થવાની ધારણા છે. સંભવતઃ આ જે સુવિધા છે તે 1 જૂન 2025થી શરૂ થશે. નવી માર્ગદર્શિકાના અમલીકરણ સાથે સબસ્ક્રાઇબર 24 કલાકની અંદર કોઈપણ સમયે સરળતાથી ભંડોળ ઉપાડી શકશે. આનાથી ગ્રાહકોને ઘણો લાંબા સમય પણ બચશે. હાલમાં તેમને બેંકના ખાતામાં પીએફ ના મળે પૈસા મેળવવા માટે લગભગ 7 થી 10 દિવસની રાહ જોવી પડે છે. તો મિત્રો એટીએમથી તેઓ પોતાના બેલેન્સ એટલે કે જે એમ્પ્લોઈઝનો જે શેર છે મિત્રો, જે એમ્પ્લોયનો જે ભાગ છે તેના જે પૈસા જમા હશે તેમાંથી 50% જેટલા પૈસા એકસાથે તેઓ એટીએમમાંથી ઉપાડી શકશે. બીજો મહત્ત્વનો ફેરફાર છે મિત્રો કર્મચારીની યોગદાન મર્યાદા બદલાઈ શકે છે. આવતા વર્ષે આવનાર અન્ય એક મોટો ફેરફાર કર્મચારીઓ માટે ઈપીએફ યોગદાન મર્યાદામાં ફેરફાર છે. હાલમાં કર્મચારીઓ દર મહિને તેમના મૂળભૂત પગારના 12% ઈપીએફમાં યોગદાન આપે છે. જોકે સરકાર આ કર્મચારીઓને ઈપીએફઓ દ્વારા નિર્ધારિત ₹15,000ને બદલે તેમના વાસ્તવિક પગારના આધારે યોગદાન આપવાનું વિચારી રહી છે. આ નીતિના અમલીકરણ પછી કર્મચારીઓ તેમની નિવૃત્તિ સુધી મોટું ભંડોળ એકઠું કરી શકશે અને દર મહિને વધુ પેન્શન પણ મેળવી શકશે. ત્રીજો મહત્ત્વનો ફેરફાર છે ઈપીએફઓ આઈટી સિસ્ટમ અપગ્રેડ કરશે. ઈપીએફઓ તેના આઈટી સ્ટ્રક્ચરને અપગ્રેડ કરી રહ્યું છે, જેનાથી પીએફના દાવેદારો અને લાભાર્થીઓ તેમની સ્થાપનો સરળતાથી ઉપાડી શકશે. એવી અપેક્ષાઓ છે કે આ અપગ્રેડ જૂન 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. એકવાર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થઈ જાય પછી સભ્યોના દાવાઓ પહેલાં કરતાં વધુ ઝડપથી પતાવટ કરવામાં આવશે. આ ઉપરાંત આનાથી પારદર્શિકતા વધશે અને છેતરપિંડીના કેસોમાં પણ ઘટાડો થશે. ચોથો મહત્ત્વનો ફેરફાર છે ઇક્વિટીમાં રોકાણ કરવાની સુવિધા. તો ઈપીએફઓ તેના સભ્યોને ઇક્વિટીમાં રોકાણ કરવાની મંજૂરી આપવા વિચારી રહી છે. આનાથી પીએફ ધારકોને તેમના ભંડોળને વધુ અસરકારક રીતે સંચાલિત કરવાનો વિકલ્પ મળશે. જો નિવૃત્તિ ફંડ બોડી સીધા ઇક્વિટી રોકાણની મંજૂરી આપે છે તો સભ્યો ઊંચા વર્તનની અપેક્ષા પણ રાખી શકે છે. છેલ્લો મહત્ત્વનો 5મો ફેરફાર છે પેન્શન ઉપાડની સરળતા. તો ઈપીએફઓ પેન્શનરો માટે મહત્ત્વનું ફેરફાર કરી રહ્યું છે. નવા નિયમ હેઠળ પેન્શન ધારકોએ કોઈપણ વધારાની ચકાસણી વગર દેશની કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. આ પગલાંથી સભ્યોને મોટી સગવડ મળશે અને તેમનો ઘણો સમય બચશે, કારણ કે તેઓ કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. આમ નવા વર્ષમાં ઈપીએફ પેન્શન ધારકો માટે સરકાર દ્વારા 5 મહત્ત્વના ફેરફાર કરવામાં આવે છે, જે ઈપીએફઓ પેન્શન ધારકો અને ઈપીએફ ધારકોને ખૂબ જ લાભદાયી નીવડશે. જય હિન્દ, અસ્તુ.